નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો જો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલેકો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ચક્રવાત તોફાન આંધી વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ થશે, જે આંબાલાલ પટેલે હોળીના ઝાડ પરથી વર્તારો કાઢી આપ્યો છે। જે ચક્રવાત તોફાન આંધી વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ થશે તેવું પણ જણાવ્યું છે। આંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં, બંગાળની ખાડીમાં અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જે વાતાવરણને કારણે ચક્રવાત ઊભો થવાની શક્યતા જણાવી છે। જે ઓક્ટોબર મહિનાની અન્ય સપ્ટેમ્બર પાછો વરસાદ સારો એવો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। જે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે આંબાલાલ પટેલે જણાવ્યું છે। જે અરબી સમુદ્રમાં, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થવાની શક્યતા છે। તેમણે જણાવ્યું છે કે હોળીના વર્તારો કરીને એ પણ જણાવ્યું છે કે હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામે સામે આવે તો સારું થવાની શક્યતા છે। વખતે જે વરસાદ શરૂ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે। આગામી એપ્રિલ અને જૂન મહિનામાં પવનની જોર વધવાનું રહેશે, જે શક્યતા વ્યક્ત કરી છે। જૂન મહિનાના વંટોળ સાથે વરસાદ થવાની પણ આગાહી સામે કરી છે, જેમણે જણાવ્યું છે આંબાલાલ પટેલે। તેમણે હોળીના વર્તારા પર ઉતરી અને જણાવ્યું છે, જે હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામે સામે આવે તો સારું એવું કહેવામાં આવે છે। જે વરસાદના સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે હોળીના દિવસે સૂર્ય અને પશ્ચિમ અને પવનનો જોવાનું હોય છે, જે નક્ષત્ર અને ધુમ્મસ જોવા મળવામાં આવે છે, જેટલા આ વર્ષે સારું એવું ચોમાસું બેસી શકશે। આંબાલાલ પટેલે જણાવ્યું છે કે પરંતુ આંધી વંટોળ અને પ્રમાણ વધુ રહેવાની પણ જણાવ્યું છે। જે એપ્રિલમાં અને જૂન સુધી આંધી વંટોળ શક્યતા રહેશે, જે કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ચિંતા વધારવાની શક્યતા રહેશે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ।